નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 ની અંદર આસપાસની અંદર ફર્સ્ટ ચેપ્ટર આપણે જોયું હતું. આજે આપણે બીજું ચેપ્ટર જોઈએ, સાપ અને મદારી. સાપ અને મદારી એમાં કાર્યનાથ નામનો છોકરો છે જે તેની વાત કરે છે કે હું એવું કઈ ખાસ કરી શકું છું કે જે તમારામાંથી કોઈ કરી શકતા નથી. મિત્રો, આપણે બધા છીએ, આપણે વાર્તાગત બધું શીખે છે. આપણા વાર્તાગત એટલે કે આપણા દાદાજી છે એના વાર્તામાં એના આપણા પપ્પાને જે આવે છે એ આપણને શીખવે છે, આપણે છે એ આપણા છોકરાઓને શીખવીએ છીએ. એવી રીતના આર્યનાથ છે એ પણ એના પપ્પા પાસેથી જે એ લોકોનું કામ શું છે તો કે સાપ છે એ સાપના ખેલ બતાવવાનું, અને એમાંથી લોકો એની રોજગારી કરે છે, એટલે કે એનું ઘર ચલાવે છે. બધું એના કામ ઉપર જાય છે. સાપ પકડવાનું કામ છે, ઝેરી સાપ હોય તો એનો સાપની દવાઓ બનાવે છે. આ બધું કામ છે આર્યનાથ એમ કહે છે કે તમે નથી કરી શકતા ને એ કામ હું કરી શકું છું. શું તમે જાણો છો હું બીન વગાડી શકું છું? શા માટે? કારણ કે એના પપ્પા વગાડતા, એટલા માટે આર્યનાથ પણ પોતે શીખી ગયો છે. તમને અચરજ થશે, હા હું બીન વગાડી આપને સાપને નચાવી શકું છું. હું આ કલા મારા કુટુંબના સભ્યો પાસેથી શીખી છે. જોયું ને? અમે લોકો કાલબેલિયા તરીકે જાણીતા છીએ. આ લોકોને શું કહેવાય? કાલબેલિયા. અમારા બધામાં મારા દાદા રોશનનાથજી ખૂબ જ પ્રખ્યાત છે. તે સરળતાથી ઘણા ઝેરી સાપને પકડી શકતા અને એમને તેના ભૂતકાળની પણ ઘણી વાતો કહે છે. જેમ કે આવો આપણે વાર્તાઓ બધી સાંભળીએ એની વાતો. તો કે દાદાજીને યાદ છે કે મારા દાદા અને પરદાદા એટલે દાદાના દાદા સમયથી અમે મદારીના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. સાપ અમારા જીવનનો એક મહત્વનો ભાગ છે. અમે સાપને વાંચી ટોપલીમાં લઈ એક ગામથી બીજા ગામ ફરતા, અને જ્યારે ગામમાં ઉભા રહેતા ત્યાં અમારી આજુબાજુમાં ઘણા લોકો ટોળું વળીને ઉભા રહી જતા, અને અમે ટોપલીમાંથી સાપને બહાર કાઢી અને ત્યાર પછી લોકોને બધા ખેલ બતાવ્યા. ખેલ બતાવ્યા પછી લોકો છે ઉભા રહેતા, અને અમારા ડબ્બામાં ઘણા પ્રકારની ઔષધિઓ પણ રહેતી. એ અન્ય ઔષધિઓ જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી બનાવતા. હું આ બધું મારા દાદાજી પાસેથી શીખેલો. મને આનંદ છે કે હું મારી ઔષધિથી લોકોની મદદ કરી શકતો, કારણ કે એ સમયે ડોક્ટર અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતા. તેના બદલામાં લોકો અમને થોડા પૈસા અથવા અનાજ આપતા. આ રીતે અમે અમારું ગુજરાન ચલાવતા. એ લોકોનો વ્યવસાય જ એ છે. ક્યારેક કોઈને સાપ કરડ્યો હોય તો અમને બોલાવવામાં આવતા. ડંખના નિશાન પરથી હું એ જાણવાનો પ્રયત્ન કરતો કે એ માણસને કયા પ્રકારનો સાપ ડંખ માર્યો છે. તે પછી હું તેના માટે ઔષધિ આપતો, પરંતુ હું હંમેશા સમય પર મદદે જઈ શકતો નહોતો. તમે જાણો છો કે અમુક સાપના ડંખથી તરત જ મૃત્યુ થાય છે, પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી. ક્યારેક ખેડૂતો સાપની બૂમો પાડવા મદદ માંગવા આવતા, ત્યારે હું તેને સાપ પકડી લેતો. છેવટે તો હું બાળપણથી સાપ પકડવાનું કામ પણ કરતો હતો. તે દિવસો કેવા સારા હતા. અમે લોકોને ઘણી રીતે મદદ કરી શકતા હતા. અમે એમનું મનોરંજન પણ કરતા. તે અત્યારના સમય જેવું નથી, જેમાં મનોરંજન માટે લોકો ટેલિવિઝન જોતા હોય છે. અત્યારે શું છે? ત્યારે પહેલાના સમયમાં મદારી લોકો ગામની અંદર આવતા, ગામમાં બધા ફરતા ઉભા રહેતા, અને મદારી જે ખેલ બતાવતા એ ખેલ બતાવતા, અને ઘરેથી આપણે વાટકો ભરીને લોટ અથવા તો પૈસા એને જે આપણાથી પહોંચી શકાય તે આપણે એને આપતા, અને આ લોકો એના ઉપરથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અને અત્યારે આવા બધા મનોરંજન સાવ જતા રહ્યા છે. અત્યારે લોકો વધારે ઉપયોગ કેનો કરે છે? ટીવીનો, મોબાઈલ ફોનનો, અને જે પહેલાની જૂની રમતો હતું એ બધું સાવ ભૂલાઈ ગયું છે. જયારે હું મોટો થયો ત્યારે મારા પિતાજી મને સાપના ઝેરી દાંત કાઢતા પણ શીખવ્યું હતું. તેમણે અમને સાપની ઝેરી નળી કેવી રીતે બંધ કરવીને એ પણ શીખવ્યું હતું. શું તમે ક્યારેય સાપ જોયો છે? હા, આપણે ઘણી વખત આપણી આજુબાજુમાં ક્યારેય નીકળો હોય તો જોયો હોય છે. તો એના ઉપરથી તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. શું તમે તેનાથી ડરો છો? હા, આપણને ડર લાગે છે, કારણ કે આપણને ખબર નથી કે કયો સાપ ઝેરી છે અને કયો સાપ ઝેરી નથી. શું તમે માનો છો કે બધા સાપ ઝેરી હોય છે? આપણને જ્યાં સુધી નહોતી ખબર ત્યાં સુધી આપણે માનતા હતા કે બધા સાપ ઝેરી હોય છે, પણ હકીકતમાં બધા સાપ ઝેરી હોતા નથી. ઘણી વાર તમે એવું સાંભળ્યું છે કે કોઈને સાપ કરડ્યો હોય તો સાપનો માણસને કઈ તો બદલે સાપ મરી જતો હોય છે. ત્યારે આપણે એવું સમજવાનું આવે કે ઈ સાપ છે ઈ ઝેરી નથી. શું તમે કોઈને બીન વગાડતા જોયા છે? બીન વગાડતા આપણે મદારીને જોયા છીએ. ત્યાં જ્યાં જોયા હોય ત્યાં લખવાનું છે. હવે આપણે શું કરીએ? આર્યનાથ તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા. તે શીખવ્યા વગર બીન વગાડતા શીખી ગયો હતો. કારણ કે તેને તે વારસામાં આવ્યું હતું. જે વારસાગત હોય એને આપણે શીખવવું પડતું નથી. તે ઓટોમેટિક જ પોતાના બાળકની અંદર આવે છે. અત્યારના દિવસોમાં હવે મુશ્કેલી ભર્યું છે. હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે. કેટલાક લોકો પ્રાણીને મારીને તેમની ચામડી મોંઘા ભાવે વેચે છે. તેથી સરકારે તેમના વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે. હવે કાયદાને લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ? અમે કેવી રીતે હવે અમારું ગુજરાન ચલાવીએ? લોકો કહે છે કે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખે છે.
પરંતુ અમે લોકોએ ક્યારેય સાપને માર્યા નથી અને તેમની ચામડી પણ વેચી નથી. અમે લોકો છે ને ક્યારેય સાપને મારતા નથી, કારણ કે સાપ દ્વારા તો અમારું ઘરનું ગુજરાન ચાલે છે. જો અમે ઈચ્છતું હોત ને તો સાપને મારીને ઘણા પૈસા કમાઈ શકતા હતા, પરંતુ અમે ક્યારેય એવું નથી કર્યું અને કરીશું પણ નહીં. સાપ અમારો ખજાનો છે. જો અમે એક પેઢીથી બીજી પેઢી આપીએ છીએ, અમે અમારી દીકરીઓના લગ્નમાં પણ સાપ ભેટમાં આપીએ છીએ. અમારા કાલબેલિયા નૃત્યમાં સાપ જેવા જ હાલન ચલન હોય છે. આર્યન, તારે તારા માટે અલગ જ જીવન બનાવવાનું છે અને તારા પિતા તરફથી બીન વગાડવાની ભેટ મળી છે. તું અને તારા પિતરાઈ બીન વગાડી લોકોનું મનોરંજન કરી શકો છો. એ કહે છે કે તારે હવે કંઈક અલગ જ કરવું પડશે, પરંતુ તમે તમારા વડીલો તરફથી મેળવેલું આ જ્ઞાન બરબાદ કરતા નહીં. ભલે તમે બીજું કંઈ પણ કરો, પણ તમારે આ જ્ઞાન વડીલો તરફથી જે મળ્યું છે એને જવા નથી દેવાનું, ભૂલવાનું નથી. તમારા સાપ વિશેના જ્ઞાનની ગામ કે શહેરોમાં બાળકો સાથે આપ-લે કરો. તમે સાપ વિશે કંઈ પણ જાણતા હોય તો તમે બીજા સાથે શેરિંગ કરો, તમારા સંતાનને જાણ કરો, અથવા તો તમે તમારા ભાઈ બહેન મિત્રો છે એને પણ એની સાથે પણ ચર્ચા કરો કે કઈ રીતના થાય છે, સાપ કેવા કેવા હોય છે, કયા કયા સાપ હોય છે, કયા સાપ ઝેરી હોય છે. તેમને કહો કે તેઓ સાપથી ડરે કે નહીં, તે ઝેરી સાપ ઓળખવામાં મદદ કરો. તેમને કહો કે સાપ કેવી રીતે ખેડૂતોનો મિત્ર છે. ખબર છે ખેડૂતોનો મિત્ર કેવી રીતે સાપ છે? તો કે જો ખેડૂતની અંદર ઉંદરો હોય છે, ઉંદરો છે એ એના પાકને ખાઈ જાય છે. તો સાપ હોય તો સાપ છે એ સાપનો ખોરાક કોણ? ઉંદર. જો સાપ હશે તમારા ખેતરની અંદર તો એ ઉંદરને ખાઈ જશે, એટલે ઉંદર ખાઈ જશે એટલે ખેડૂતનો જે પાક છે એને ઉંદર ખરાબ નહીં કરી શકે. એટલા માટે ખેડૂતનો પાક છે એ સારો થઈ શકે છે. આ રીતે ખેડૂતના મિત્રો સાપ છે. આવી રીતે તમે પણ તમારા પુત્રોને કે છોકરાઓને કે ભાઈ બહેન હોય એને આવી રીતના તમે એને વાર્તા કરી શકો છો. તમે ક્યારેય પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે? આપણે ઘણી વાર જોઈએ છીએ. હાથી છે, રીંછ છે, સાપ છે, પોપટ છે, આ બધાને આપણે જોઈએ છીએ. શું તમે આ જોયું છે ક્યારે? કયા પ્રાણીઓને ખેલ તમે જોયા છે? જે મેં કીધા લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે? એ લોકોને નચાવે છે, ખોરાક માટે લલચાવે છે. કોઈ પ્રાણીને ખીજવતું હતું, કેવી રીતે? તો કે ખાવાનું આપે લઈ લે, આપે લઈ લે. આવી રીતના આપણે એને ચીડવીએ છીએ, અથવા તો એની સામે આપણે એના જેવો અવાજ કરીએ છીએ. તો જ્યારે એ પ્રાણી છે એ પોતાના કેદમાં હોય છે ત્યારે આપણે જેમ કે પ્રાણી સંગ્રહાલયમાં જઈએ છીએ તો એ પ્રાણી છે એ કેદમાં છે. હવે તમે એને ખોરાક માટે લલચાવશો એટલે એ પ્રાણી છે એ કેવું થશે? ખીજવાશે તમારા ઉપર, કારણ કે એને જે ખાવાનું છે એ નથી મળતું. ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થયા હતા? તમે કોઈ પણ ખેલ જોયા પછી તમને ખૂબ આનંદ થયો હશે, પણ જે પ્રાણી છે એને મનની અંદર કેટલું દુઃખ થયું હશે એ ખબર છે? હું ડરું છું જ્યારે તો કે મારી સામે કંઈક આવે છે અને આપણને બીવડાવે છે ત્યારે એ લોકો ડરે છે. હું ઈચ્છું છું કે આ કેદમાંથી હું જલ્દી મુક્ત થઈ જાઉં. આ સાપ છે એની વ્યથા છે. જેલમાં જે સાપ પાંજરામાં પીડ્યો હોય ને, સાપ સોરી સિંહને પાંજરામાં પીડ્યો હોય ને એની વ્યથા છે કે એને શું શું થાય છે આપણે જ્યારે ખીજવીએ ત્યારે. પછી હું દુઃખી હોઉં છું ક્યારે કે જ્યારે મને લોકો યાદ આવે છે, મારા એના મિત્રો યાદ આવે ત્યારે. જો મને તક મળે તો હું પાંજરું છોડીને જંગલમાં જતો રહું. મને તે જરાય પસંદ નથી. લોકો મને ખીજવે છે ને એ લોકો એને પણ ગમતું, સિંહને પણ ગમતું નથી. આપણા દેશની અંદર ઘણા બધા સાપ જોવા મળે છે. તેમાંથી માત્ર 4 પ્રકારના સાપ ઝેરી હોય છે, જેવા કે નાગ એટલે કે કોબરા, કાળોતરો રસેલ વાઇપર, ખડચિતળ, સોસ્કેલ્ડ વાઇપર એટલે કે ફૂલસા. આ 4 સાપ એવા છે કે જે ખૂબ ઝેરી હોય છે. ફૂલસા, કાળોતરો, ખડચિતળ અને નાગ. દાંત દ્વારા આ સાપને પેલા 2 દાંત હોય છે પોલા. જ્યારે એ કરડે છે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. સાપના કરડ્યા પછી બચવા માટેની દવા છે. સાપના ઝેરમાંથી જ આ દવા બનાવવામાં આવે છે. મોટે ભાગે તે દવા સરકારી દવાખાનામાં જ મળે છે. મદારીની જેમ બીજા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે. કઈ રીતના? તો કે પશુપાલન લોકો, જેમ કે પશુઓ ગાય ભેંસ પકડી રાખે છે, પછી લોકોને દોઈને એનું દૂધ છે વેચે છે અને એ દૂધમાંથી જે આવક આવે એના ઉપરથી એનું ગુજરાન ચાલે છે. ત્યાર પછી ઘેટા હોય છે તો ઘેટાની ઊન છે એ લોકો ઊન વેચીને એમાંથી એનું ગુજરાન ચલાવે છે. ઊંટ હોય છે તો એ લોકો એની સવારી કરાવીને ચલાવે છે. પછી ઘોડા હોય છે તો એ લોકો ઘોડાને કોઈ લગ્ન પ્રસંગમાં છે કે કોઈ ઘોડે સવારીમાં છે એવી રીતના એનો ઉપયોગ કરે છે. હાથીની સવારી કરીને એવી રીતના એ ગુજરાન ચલાવે છે. આવી રીતના ઘણા બધા એવા જીવો છે લોકો કે જે પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. જે લોકો પ્રાણીઓ રાખે છે, તમારા આસપાસમાં કોઈ વિસ્તારમાં લોકો પ્રાણીઓ રાખે છે તો એ તમારે જણાવવાનું છે કે કોણ લોકો રાખે છે, કયા કયા પશુઓ રાખે છે
અને એ પશુઓ છે એ શું વાપરે છે, કોઈ મરઘીઓ પણ રાખે છે, મરઘીઓના ઈંડા વેચી અને એ લોકો એવી રીતના એનું ગુજરાન ચલાવે છે, કોઈ લોકો માછલીઓ દરિયામાંથી પકડી આવે છે ત્યાર પછી માછલીને વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે। આવી રીતના લોકો છે ઈ અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ લોકો પોતાનો પ્રાણી માટેનો ઉપયોગ કરી પ્રાણીઓનો ઉપયોગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે। હવે તમારી આજુબાજુમાં કોઈ પ્રાણી હોય તો તેની સંભાળ કોણ રાખે છે, તે પ્રાણીઓ શું ખાય છે, તે પ્રાણીઓ ક્યારે બીમાર પડે છે, તે વખતે એને પાળનાર વ્યક્તિ શું કરે છે, આવા બધા પ્રશ્નો છે એ તમારે ચર્ચા કરવાની છે અને એના ઉત્તર આપવાના છે। હવે સરકારે એવો કાયદો બનાવ્યો છે કે સાપ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં। તમે આ કાયદા વિશે શું વિચારો છો? તમારા જવાબ માટે કારણ આપો તમારા પોતાના શબ્દોમાં। તમારે આનો જવાબ મને કમેન્ટમાં આપવાનો છે કે સાપને અને માણસો છે આ પ્રાણીઓને શા માટે ના પાડે છે। તો કે જો ઘણા લોકો અત્યારે જંગલમાંથી સાપ છે તો સાપની ચામડી છે ને એ ખૂબ કિંમતી હોય જેના ઘણા ખરા પૈસા મળે છે। પછી વાઘની ચામડીના પૈસા મળે છે, પછી મગર, કાચબો, આ લોકોની ચામડી મારીને ચામડી વેચી વેચીને પૈસા લોકો કમાય છે। એટલા માટે સરકારે એવો કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ જંગલમાંથી કોઈ પણ પ્રાણીઓને પકડી શકશે નહીં, એના ઉપર દંડ પણ રાખવામાં આવ્યો છે। તો આ પાઠની અંદર આપણે આટલું શીખ્યા। હવે આગળ આનું સ્વાધ્યાય આપણે પછીના લેક્ચરની અંદર જોઈશું। અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।